આપણી સમક્ષ આજે ઉપસ્થિત છે મૈત્રેય શર્મા. તો મૈત્રેયભાઈ, તમે ગુરુકુળમાં અભ્યાસ કરીને આવ્યા છો. હા. તો આજના સમયમાં વેદોને જાણવા માટે શું કરવું જોઈએ? ખૂબ સારો એવો પ્રશ્ન છે આપનો. કારણ કે આજનો જમાનો આપણે જોઈએ છે જેનઝીનો છે, પછી એઆઈ, ઓટોમેશન ને એ બધાનો છે. આજના સમયમાં પણ જાણીને અચૂકતું લાગે કદાચ કે આજના સમયમાં પણ વેદો એટલા જ પ્રાસંગિક છે કે જેટલા સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરની અંદર હતા. કલયુગમાં કોઈ એટલું વાંચી નથી શકતું, કાં તો એના ગૂઢ રહસ્યોને સમજી નથી શકતું, કારણ કે આપણે પૌરાણિક જે પ્રથા હતી બધી, બરાબર, એ તૂટતી આવી અને પછી અત્યારે માણસોની સ્મૃતિ શક્તિ એટલી ક્ષીણ થતી ગઈ છે કે જેથી કરીને તે વેદોના જે રહસ્યો છે, વેદોની અંદર મંત્રો જે લખેલા છે એના રહસ્યો એ સમજી નથી શકતા. તો એના માટે ઋષિ મુનિઓએ પ્રસ્થાન ત્રયની સ્થાપના કરી હતી. પ્રસ્થાન ત્રયમાં હું આપને કહું તો પ્રથમ આવે છે બ્રહ્મસૂત્ર, બીજું છે ઉપનિષદ અને ત્રીજા ગીતાજી. ગીતાજી તો આપણને સૌને ખબર જ હશે કે મહાભારતના ભીષ્મ પર્વમાંથી ગીતાજી આપણને મળ્યા છે. ભગવાન કૃષ્ણની ઠાકોરજીની વાણી છે. એ આખા 18 અધ્યાયની અંદર 700 શ્લોકોની અંદર પણ વેદનો આખો સાર આપેલો છે. અને બ્રહ્મસૂત્રની અંદર જોઈએ તો વેદોને સૂત્રોની અંદર કન્વર્ટ કરીને તે આખું બ્રહ્મસૂત્ર બનાવેલું છે કે જે આજના સમયની અંદર અભ્યાસ કરવો બ્રહ્મસૂત્રનો થોડો અઘરો પડે. પણ પછીના જે બે છે ઉપનિષદ અને ગીતાજી, તો તે આપણને સમજવા સહેલા પડે છે. ઉપનિષદની જો આપણે વાત કરીએ તો વેદોના જે અંત કહેવાય, બરાબર, એની અંદરથી ઉપનિષદો મળ્યા છે અને ઉપનિષદોની અંદરથી આરણ્ય, બ્રહ્મસૂત્ર અને એ રીતે અલગ અલગ પાઠ પડતા આવ્યા છે. એટલે જો આજના સમયના આજના લોકોને જો સમજવું હોય કે વેદોની અંદર શું કહેવામાં આવ્યું છે, વેદોની અંદર આપણું આખું જીવન કઈ રીતે જીવવું, જન્મથી લઈને મૃત્યુ સુધીનું જે આખું જીવન છે એ બધા ગૂઢ રહસ્યો સાથે, આત્માનું રહસ્ય છે, એ બધા રહસ્યો સાથે વેદોની અંદર મંત્રો આપેલા છે. પણ હાલ ક્ષીણ બુદ્ધિના કારણે આપણે સમજી નથી શકતા. તો એ બધી રીતે ઉપનિષદોમાં અને ગીતાજીમાં અલગ અલગ રીતે વર્ણવેલા છે. તો મૈત્રેયભાઈ, હવે ઉપનિષદ વિશે થોડી ગહન ચર્ચા કરી. હા, ઉપનિષદ એક એવી વસ્તુ છે કે એની અંદર પણ આપણે જોઈએ ને તો મેં જેમાં 3 વસ્તુ કીધી ને તમને, 3 સ્ટેપ છે. બ્રહ્મસૂત્ર ના સમજાય તો ઉપનિષદ સમજાય, ઉપનિષદ ના સમજાય તો ગીતા છે. પણ ઉપનિષદ અત્યારના લોકોને સમજાઈ જાય એવા છે અને ખૂબ સારી રીતે, ખૂબ સારી શૈલીમાં લખેલું છે. નાટકો છે, વાર્તાઓ છે, એ બધું પણ એની અંદર આપેલું છે ઉપનિષદની અંદર. જેથી કરીને વાર્તાઓ તો કેવું આપણને ખબર જ છે કે કોઈ નાના બાળકને આપણે વાર્તા સમજાવીએ તો એને વહેલું યાદ રહે વાર્તા રીતે. એટલે ઋષિમુનિએ આપણને બાળક સમજીને એની અંદર આખી વાર્તાઓ લખી છે કે જેથી કરીને આપણને સમજવી સહેલી પડે. ઉપનિષદ એટલે છે શું? ઉપનિષદ જો આપણે એનો અર્થ સમજીએ ને તો જ્યારે વેદાભ્યાસ કરતા શિષ્યો, બરાબર છે, તે સમયે જ્યારે એમનો અભ્યાસ પૂરો થવા આવતો, શિષ્યકાળ, જે બ્રહ્મચર્ય આશ્રમ જે છે તેમનો, તે પૂર્ણ થવાની કતાર પર હોય ત્યારે ગુરુજી શિષ્યને પાસે બેસાડીને કે જે જ્ઞાન આપે, સંસારનું જ્ઞાન છે, અંતિમ સત્ય શું છે, બરાબર, એ બધું જે જ્ઞાન આપતા એને ઉપનિષદ કહેવાય છે. ઉપનિષદ શબ્દનો આપણે વિગ્રહ કરીએ એટલે કે એનો અર્થ જાણીએ તો 3 શબ્દોમાં એ આખો શબ્દ છૂટો પડે છે કે ઉપ, ની અને શદ. ઉપ એટલે પાસે, ની એટલે બેસીને, એટલે ગુરુજીની પાસે બેસીને, શદ એટલે કે જે અંતિમ સત્ય સાંભળવામાં આવે, બરાબર, અંતિમ જ્ઞાન જે સાંભળવામાં આવે છે, બરાબર, એને ઉપનિષદ કીધું છે. એટલે વેદોના અંતની અંદર પણ ઉપનિષદ આપેલો છે કે વેદ અભ્યાસ કર્યા પછી જે અંતિમ આપણે વાંચીએ ને, શુક્લ યજુર્વેદ છે તો એનો છેલ્લો જે 40મો અધ્યાય છે, બરાબર, એને ઈશાવાસી ઉપનિષદ કીધો કેમ કે અંતિમ અધ્યાય છે, બરાબર, અને છેલ્લે આવે છે ખમ બ્રહ્મ, બરાબર, તો એ ઉપનિષદનું અંતિમ છે. એટલે એવી રીતે કરી અંતિમ બાળકનું અભ્યાસનો અંતિમ સમય જે આવે છે ત્યારે તેને જે જ્ઞાન આપવામાં આવે છે એને ઉપનિષદ કીધું છે. અને આપણે જોઈએ તો
દરેક એક અલગ અલગ વેદનો, જે મેં શુક્લયજુર્વેદ વેદનો કીધો એવી રીતે દરેક અલગ અલગ વેદના ઉપનિષદો છે. ટોટલ જો આપણે જોવા જઈએ તો 108 ઉપનિષદો હતા. મુખ્ય ઉપનિષદો કેટલા? 108 માંથી આપણે મુખ્ય જોવા જઈએ તો 10 ઉપનિષદો મળે છે. ઈશકેન કઠ પ્રશ્ન મુન્ડમાંડુકે તિત્તરઃ આયતારેયં છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશઃ. આ 10 જે છે એ મુખ્ય ઉપનિષદો છે. અને એમાંથી જેમ મેં કીધું ઈશાવાસ્ય શુક્લયજુર્વેદનો ઉપનિષદ છે. એવી રીતે અલગ અલગ વેદના 10 ઉપનિષદો છે. થોડી કેન ઉપનિષદ વિશે માહિતી આપી શકશો? કેન ઉપનિષદની જો વાત કરું તો એની અંદર 28 થી 30 જેટલા મંત્રો આવેલા છે. અને કેન ઉપનિષદ આખું 4 ખંડની અંદર વહેંચાયેલું છે. એની અંદર 2 ખંડમાં ગુરુ શિષ્યની વાત આવે છે, ગુરુ શિષ્યનો સંવાદ આવે છે. અને બીજા 2 ખંડની અંદર યક્ષોપાખ્યાન અને ઉમા હેમવતીની વાર્તા આવે છે. જેમ મેં પહેલા કીધું એમ કે ઋષિ મુનિઓએ વાર્તા સ્વરૂપે પણ લખ્યું છે. તો એ આની અંદર એવી વાર્તા આવે છે, 2 વાર્તા આવે છે. તો એ 4 ખંડ શું છે, એટલે એની વિશે થોડી સમજૂતી આપો. જો આપણે ઓવરઓલ સમજી લઈએ તો પ્રથમ ખંડની અંદર એ સમયે કેવું હતું ને કે જે શિષ્યો છે એ ગુરુજીને જેવા પ્રશ્ન પૂછે, બરાબર, એવી રીતે ગુરુજી એમને જ્ઞાન આપતા, એવી રીતે સમજાવતા હતા. તો એક દિવસ શિષ્યએ ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, બરાબર. આ કેનો ઉપનિષદનો પ્રથમ મંત્ર છે. અને એ મંત્રની અંદર શિષ્ય ગુરુજીને એવું પૂછે છે કે આ જે મન છે, બરાબર, એ કોના દ્વારા પ્રેરાય છે? મન આપણે કહીએ છીએ કે ભાઈ મારું મન અહીંયા જવું છે, બરાબર, મારું મન એવું કહે છે કે અહીંયા જવું છે, બરાબર. તે પ્રેરાયું કઈ રીતે કે મારે અહીંયા જ જવું છે, બરાબર. એવું તો શું છે મનની પાછળ? એટલે ત્યાંથી ખબર પડે કે મન કામ કરે છે પણ એની પાછળ પણ કંઈક છે, બરાબર. તો આવા અટપટા પ્રશ્નનો ચટપટો જવાબ આપતા ગુરુજી એવું કહે છે કે મનસ્ય મનમસ્તિ, બરાબર, કે મનનો પણ એક મન છે, શ્રોત્રમસ્તિ, કાનનો પણ એક કાન છે, બરાબર. એવી રીતે ગુરુજી જવાબ આપે છે. પાછો શિષ્ય પ્રશ્ન પડે છે એમ કે આવું કઈ રીતે, શું છે? ત્યારે બીજા ખંડની અંદર ગુરુજી તેને સમજાવે છે બ્રહ્મ વિશે, કે આપણી 5 ઇન્દ્રિયો છે, આપણું આખું શરીર છે, બરાબર. તો એ બધું સ્થૂળ વસ્તુઓ છે અને એની અંદર જે કામ કરી રહ્યું છે, બરાબર, બધું જોઈ રહ્યું છે, આંખથી દેખાય છે, જોનાર કંઈક અલગ છે, બરાબર. તો એને બ્રહ્મ, એ જે શક્તિ છે આંખની અંદરની, હું બોલી રહ્યો છું, મારા મોઢાની જે શક્તિ છે, તમે સાંભળી રહ્યા છો, તમારે સાંભળવાની જે શક્તિ છે, તમે જોઈ રહ્યા છો, તમારી જોવાની જે શક્તિ છે, તમારી સાંભળવાની જે શક્તિ છે, અત્યારે આપણે જે ક્રિયા કરી રહ્યા છે એની જે શક્તિ છે, એ દરેક શક્તિને બ્રહ્મ કીધું છે. તો એવી રીતે ગુરુજી તેને સમજાવે છે કે આ બ્રહ્મનું સ્વરૂપ છે. અને એક ઉદાહરણ તરીકે પણ સમજાવે છે કે જો કોઈ મૃતદેહ, ડેડ બોડી પડી હોય, બરાબર, તો એની આંખ પણ હોય, કાન પણ હોય, નાક પણ હોય, બધું જ હોય, બરાબર, પણ કશું કામ કરતું નથી. દરેક ઇન્દ્રિયો છે, બરાબર, એની પાસે પણ કશી કામ કરતી નથી. કેમ? એની પાછળની જે શક્તિ હતી, જે બ્રહ્મ હતો, આત્મા હતો, એ જ. તો મુખ્ય એની અંદર બ્રહ્મને સમજાવવામાં આવ્યો છે કે આપણી અંદર કોઈ કંઈક કામ કરી રહ્યું છે એમ. આપણને જે પ્રેરે છે, વિચારવા પ્રેરે છે, એ કંઈક કામ કરી રહ્યું છે. આટલે સુધી 2 ખંડ આવે છે. અને ત્યારબાદ ત્રીજા ખંડની અંદર જેમ મેં પહેલા કીધું હતું, વાર્તા શરૂ થાય છે યક્ષોપાખ્યાનની. તો યક્ષોપાખ્યાનની અંદર ઇન્દ્ર, અગ્નિ અને વાયુ ઇત્યાદિ જે દેવતાઓ છે એ બધાનો અસુરો સામે વિજય થાય છે. અને એ સમયે 3 દેવતાઓ અહંકાર કરે છે અને એની અંદર એટલે ટૂંકમાં પાર્ટી કરે છે કે અમે જીતી ગયા એમ, બરાબર. તો એ સમયે એ બોલે છે, ઇન્દ્ર બોલે છે કે અસ્માકમેવ અયમ વિજય, અસ્માકમેવ અયમ મહિમા, એટલે કે આ જે વિજય છે અમારો જ છે, અમારો જ વિજય છે અને અમારી જ મહિમા થવી જોઈએ એમ. તો એવી રીતે એને અહંકાર આવી જાય છે, હું પણ આવી જાય છે કે મેં કર્યું એમ, એવી રીતે કરીને. તો એ સમયે યક્ષ આવે છે અને યક્ષ આવે છે ને તો સૌથી પહેલા ઇન્દ્ર જે છે, દેવરાજ ઇન્દ્ર, એ અગ્નિને મોકલે છે કે ભાઈ જા તો જો તો કોણ આવ્યું છે. તો અગ્નિ જાય છે અને કહે છે કે કો અસ્તિ ભવાન,
યક્ષ પૂછે છે કે તું કોણ છે, અગ્નિને પૂછે છે કે તું કોણ છે, તો અગ્નિ કહે છે કે જાત વેદોસ્મિ, એમ અહંકારની અંદર, ઈગોની અંદર એવું કહે છે કે જાત વેદોસ્મિ, કે હું જન્મથી જ બધું જાણું છું એવો અગ્નિ છું. તો ત્યારે યક્ષ કહે છે કે લે આ તલાકનું વાણા બાળીને બતાવ. બરોબર. તો અગ્નિ પોતાની આખી બધી શક્તિ આપે છે, પણ અહંકારના કારણે તેની શક્તિ વિલુપ્ત થઈ જાય છે અને તલકણાને બાળીને શક્તિ, જે યક્ષ હોય છે તે બ્રહ્મ સ્વરૂપ હોય છે, આપણી અંદર જે શક્તિ છે તે. અને ત્યારબાદ એ પરાજય થઈને પાછો આવે છે. ત્યારબાદ વાયુદેવ જાય છે કે અગ્નિને એવું કહે કે ભાઈ તું કહી જાય, તારું કામ નથી, બરાબર, હું જાઉં છું. તો ત્યારે વાયુદેવ જાય છે અને વાયુદેવ કહે છે કે પાછા યક્ષ પૂછે છે કે તું કોણ? કે વાયો, હું વાયુ છું, બરાબર, બધું ઉડાઈ શકું છું. તો કે એવું? તો કે હા, લે આ તણખડું ઉડાય. તો ત્યારે એ પોતાની બધી શક્તિ લગાવે છે પણ ઉડાડી નથી શકતો અને એ સમયે તે પણ પરાજય સ્વીકાર કરીને પાછો જાય છે. અગ્નિ અને વાયુ બંને કહે છે હવે ઇન્દ્રને કે ઇન્દ્ર અમારાથી નાથી, હવે તું જા એમ. જ્યારે ઇન્દ્ર જાય છે ને ત્યાં સુધીમાં ત્રીજો ખંડ પૂરો થઈ જાય છે અને ચોથા ખંડની અંદર વાર્તા આવે છે કે જ્યારે ઇન્દ્ર જાય છે તો તે સમયે યક્ષ એ અંતર ધ્યાન થઈ જાય છે. એ સમયે બહુ ખૂબ સુંદર એવો શબ્દ ત્યાં આગળ વાપર્યો છે કે વિદ્યુત અવ્યદ્યુત, એટલે આપણે વીજળીનો ચમકારો જેમ આવે ને, બરાબર, એવી રીતે યક્ષ એની સામેથી અંતર ધ્યાન થઈ ગયા ઇન્દ્રની સામેથી. અને એ જ સમયે શંકરાચાર્યજી પોતાના ભાષ્યની અંદર લખે છે કે નિમેષ માત્ર, બરાબર, કે આપણે આંખનો પલકારો જે છે, બરાબર, એ પલકારો ખાવામાં આપણે જેટલી સેકન્ડ અથવા જેટલી મિલી સેકન્ડ વાપરીએ ને એટલી મિલી સેકન્ડની અંદર બ્રહ્મ ઇન્દ્રને દર્શન આપીને નીકળી ગયા. અને ત્યારબાદ ઇન્દ્ર શોધતો રહી જાય છે કે આ કોણ હતું, ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું. અને ત્યારબાદ બીજી વાર્તા ચાલુ થાય છે કે ઉમા હેમવતી સંવાદ. અને એ ટૂંકમાં આખા ઉપનિષદનો સાર બતાવે છે કે ભાઈ ઉમા હેમવતી આવે છે. ઉમા એટલે આપણે પાર્વતી મા જેને માનતા હોઈએ, માતાજી, મા શક્તિ, એ આવે છે અને કહે છે કે સાયેવ બ્રહ્મ, કે તું જેને હમણાં યક્ષ સમજતો હતો ને, તુચ્છ સમજતો હતો, એ જ બ્રહ્મ છે અને તમારા બધાની અંદર એ જ બ્રહ્મની શક્તિ રહેલી છે, એટલે અહંકાર ના કરો એમ. અને એના પછી ગુરુ શિષ્યનો થોડો સંવાદ આવે છે કે આ બધું તો ઠીક છે, સંવાદ કરી, આ બધું ઉપનિષદ કહો મને. તો ત્યારે એવું કહે છે કે આ જ ઉપનિષદ. મુખ્ય વાત એની અંદર એ જ આવે છે કે પોતાની અંદર જે શક્તિ છે, બરાબર, એ બ્રહ્મ, એ પોતે જો આપણે ઓળખી છે તો કોઈ દિવસ કોઈ કાર્યની અંદર હું પણ ન આવે, એવું ન આવે કે ભાઈ મેં કર્યું, તો કોઈ દિવસ નથી આવતું. તો બસ આ આખા ઉપનિષદનો સાર અને ચારે ચાર ખંડની આવી રીતે આખી વાર્તા છે. ખરેખર ખૂબ ઓછા સમયમાં આપણને ખૂબ સારી અને સચોટ માહિતી મળી છે મૈત્રેયભાઈ દ્વારા. આવી જ અનેક માહિતી લઈને આપણે મળતા રહીશું. ધન્યવાદ.